ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજિત 10 દિવસીય સ્વદેશી મેળાની પૂર્ણાહુતિ યોજવામાં આવી હતી। ત્યારે આ પૂર્ણાહુતિ પ્રસંગે સ્ટોલ ધારકો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। ડભોઈ નગરપાલિકાના એપીએમસી માર્કેટ સરદારબાગ ખાતે 6 માર્ચ 2026 થી 15 માર્ચ 2026 દરમિયાન સ્વદેશી મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્વદેશી મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા અને સ્થાનિક વેપારીઓ દ્વારા 50થી વધુ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા। આ સ્વદેશી મેળાની અંદાજિત 20,000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી, તો સ્ટોલ ધારકો પાસેથી સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી પણ કરી હતી। ત્યારે મેળાના સમાપન કાર્યક્રમમાં સ્વદેશી મેળાના આયોજન અર્થે માર્ગદર્શન આપનાર વહીવટી ચીફ ઓફિસર જે કિશન તડવી, મેળાનું આયોજન કરનાર પ્રોજેક્ટ મેનેજર અર્ચનાબેન પરમાર, મહેશભાઈ પરમાર, તેમની ટીમના તમામ કર્મચારીઓનું ફૂલના બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે સ્ટોલ ધારકો દ્વારા તેમના અભિપ્રાયો રજૂ કરવામાં આવ્યા હતા અને આ પ્રકારના આયોજન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ રીતનું આયોજન અવારનવાર કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને મેળાના પૂર્ણાહુતિ પ્રસંગે ગરબા રમીને પોતાનો ઉત્સાહ પ્રદર્શિત કર્યો હતો। સહકાર સરસ મળેલો છે। અમને આ તો અમે વિચાર્યું જ નહોતું કે આટલું બધું સરસ થશે। અમે તો ખાલી પેલું ફોર્મ ભરવા ખાતર ગુજરાત સરકાર દ્વારા મળેલા આદેશ અનુસાર ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ અને ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા દ્વારા 5 તારીખથી લઈને 15મી માર્ચ સુધી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્વદેશી મેળાની અંદર 50 જેટલા સ્ટોલ ધારકોએ પોતાની હાથ બનાવટની ચીજ વસ્તુઓના વેચાણ માટેના સ્ટોલ કર્યા હતા। સ્ટોલ ધારકો પણ ખૂબ ઉત્સાહમાં આવી અને ખૂબ સારા એવા પ્રમાણમાં એમના સ્ટોલમાં પ્રોડક્ટનું વેચાણ થયું છે અને એમને નવો રોજગારીની તક ઊભી થઈ છે। અત્યાર સુધી જે લોકો માત્ર 10-15 વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા, આજ પછી એમના એટલા કોન્ટેક્ટ વધ્યા છે કે એ લોકોના અભિપ્રાય એવું કહે છે કે હવે અમારે વધુ પ્રોડક્શન કરી અને વધુ વેચાણ થશે, જેનાથી અમારી આવક પણ ઊભી થશે। આ રીતે આ સફળ સ્વદેશી મેળાનું આયોજન કરવાથી ખૂબ મોટી માત્રામાં લોકોની રોજગારીમાં વધારો થયો છે। આ માટે માનનીય ચીફ ઓફિસર જય કિશન તડવી સાહેબે પણ ખૂબ અમને મદદરૂપ થયા અને હાલની ટર્મનું બોર્ડે પણ ખૂબ અમને મદદ કરી અને આ સ્વદેશી મેળાનું સફળ આયોજન થયું છે। એ બદલ આ તમામનો અમે આભાર માનીએ છીએ।